सच्चिदानन्दरूपाय विश्वोपत्रादिहेतवे तापत्रविनाशाय श्रीकृष्णाय वयं नमः। करारविन्दे पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटशपात्र शपुते शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी नाथ नारायण वासुदेवा जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द विक्रेतु काम किल गोपकन्या मुरारी पादा प्रीतचित्तभूति दत्तादिकं दोषादवोच गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर विक्रेतु काम किल गोपकन्या मुरारी पादा प्रीतचित्तभूति दत्तादिकं दोषादवोच गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर गृहे गृहे गोपकदुःखदम्बा सर्वे मिलित्वा समवापयोगं पुनामि नाम विभवन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखशयान विलये निजेति नमामि विष्णु पर्वतमजा पुरीतसन्तं ललिताव्रजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द सुंदराणि नामानि कृष्णं मनोहराणि समस्तभक्ता लीलानिधानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखशया इदमे दशारं दुःखावसाने इदमेव भारं देहावसाने इदमेव जातं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति वन्दे कृष्णाथा पाददुधाने शरदगाने जय जय सदाने कृष्णावतारे जयनाथ लारे गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द माधव स्तोत्र प्रेमथी पाठ जे करे दयादाने सहजे गौलोके संसार
કી જય. પ્રિય આત્માઓ, વંદના થઈ. કારણ કે મને એટલો ખ્યાલ છે કે એ કથા આપણી વ્યથાને દૂર કરે. માનસિક, આર્થિક, કૌટુંબિક, સામાજિક આ બધા થાક છે. ઘણા કુટુંબ બહુ મોટું, પણ કુટુંબમાં ક્યાંય મેળ નહીં. કુટુંબ મોટું, ક્યાંય મેળ. આ કૌટુંબિક થાક છે. ઘણાને આર્થિક થાક છે. અમુક પાસે સંપત્તિ છે, અમુક પાસે નથી. એ આર્થિક થાક છે. સામાજિક, સમાજમાં લોકો આપણને અમુક સ્વીકારે ને અમુક નથી સ્વીકારતા. જીવનની કડીમાં ક્યાંક ભૂલ પડી, ઘણા થાક છે. પણ અત્યારે વિશેષ જાજુ નહીં લેતા. ખાલી 2 મિનિટ, ખાલી 2 મિનિટ ભગવાનનું સુમિરન કરીએ, ધૂન કરીએ. માટે ભાવથી બોલવાનું છે. હું અહીંયા તમને એક ખાસ વિનંતી કરી દઉં, પ્રેમથી બોલજો. કારણ કે આપણે ઘરે કાંઈ નથી બોલી શકતા. નહીંતર ઘરે નવરાજ હોય, ગામમાં કથા બેઠી હોય તો ન્યાય નથી જઈ શકતા. એ 5 જણાએ ભેગા થઈને બેહાડી દે બાપા, હવે જે થવું હોય થાય, એનું જે થવું હોય પણ તમારું શું થાય? પ્રિય આત્માઓ, ભાવથી બોલવાની છે, પ્રેમથી. ગોવિંદ બોલો, હરિ ગોપાલ ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ
દ્વારકાધીશ કી જય. બોલીએ अपने अपने कुलदेवी मात માત की કી જય. જે ફોટા પધરાવ્યા છે નથી પધરાવ્યા પણ આપણે કથામાં આવ્યા છીએ. તમે ભલે અહીંયા કેટલું ધરો કયું મૂકો એ બહુ ભાર નથી તો પણ એટલું તો પૂરા વિશ્વાસ સાથે કહું કે તમે અહીંથી ખાલી હાથે નહીં જાઓ. પાકું. એટલે બે જે ખાસ બોલવાનું આપણા જે કુળદેવી હોય હું આજે ખાલી કુળદેવી માતને જ એટલું જ બોલાવીશ. તમારે તમારું કુળદેવી યાદ કરી લેવાના. અને બીજું બોલીએ પિતૃદેવતાઓ કી જય. આપણા બે મેન છે, કુલદેવી અને કુલદેવ. દેવી આપણા અને આપણા પિતૃ. કોઈની પાસે આપણે જોડાવીએ ને તો એ બીજું કાંઈ બહુ દોષ ન બતાવે પણ એટલું કંઈક તમને પિતૃ નડે છે બીજા કોઈનું નામ દેવાય નહીં. બસ એ જ લાવે લ્યો. જોકે અહીંયા જે આવ્યા છે એ બધા ભાગશાળી છે. અહીંયા કોઈને પિતૃ નડતા નથી એટલે જ અહીંયા પહોંચ્યા જ. પણ છતાં જે બોલજો આપણા કુળદેવી અને આપણા પિતૃ સ્થાપન થયા છે. લેખે લાગી જાય મારા બાપ. બોલીએ દ્વારકાધીશ કી જય. ધન્યવાદ. ભાગવત ભગવાન એટલે કે ભગવાન કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ. કોઈએ એવું પૂછ્યું કે ભગવાન કૃષ્ણએ જ્યારે વિદાય નથી લીધી છે હજી આપણે એમનામાં અહીંયા પહોંચ્યા છીએ છે. પણ કદાચ કોઈ એમ કે ભગવાન કૃષ્ણએ વિદાય લીધી પછી એ ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા, સ્વધામ ગયા, વૈકુંઠ ગયા, ક્ષીરસાગર મધ્ય ગયા, ક્યાં ગયા? બીજે ક્યાંય નથી ગયા. વૈકુંઠ એક બાજુ પર, સ્વર્ગ એક બાજુ પર, ક્ષીરસાગર એક બાજુ પર, પણ એ ભગવાન કૃષ્ણ આખા જગતનો બાપ એ ભાગવતજીમાં વિરાજિત થયા છે. એટલે તો કથા કરીએ બાપ. આમાં છે મારી મતિ પ્રમાણે હું કથા આપવાનો પ્રયાસ કરીશ. ભાગવત કથા એટલે સમજીને જીવવા જેવો ગ્રંથ છે બાપા. અત્યારે મારે બહુ જાજુ નથી બોલવું, થોડુંક જ બોલવું છે, પણ જે કંઈ કહું છું બરાબર પકડી રાખજો. જીવવા જેવું 110% છે. જીવવા જેવું 110% છે, પણ જીવતા આવડે તો. હમણાં કઈ ગયો કુટુંબ મોટું, કોઈના રે મેળ નહીં. સાસુ, વહુ, દેરાણી, જેઠાણી, નણંદ, કેટલો પરિવાર. આપણને એમ લાગે કે આના ઉપર ભગવાનની દયા છે, ત્યારે કુટુંબમાંથી એમ કે દયા કેટલી છે અમે જાણીએ. સમજવાનું ધાબા દેવાઈ ગયા. આ સમજીને રહેવા માટેનો ગ્રંથ છે બાપા. રામકથા તો છે જ, પણ ભાગવત કથા પણ સમજીને જીવવા માટે. માનવ જીવન જે છે ને એ માણસ તમે જો આમ બધા જોવો તો બધા એક સરખા જ લાગે. બરાબર? એક સરખા. પણ માણસ બધા એક સરખા નથી. ઘણા એમ કે આંખ, કાન, નાક, નેત્ર, જબાન બધાને છે,
એ છે બધાને, એ બધું સરખું છે, પણ સમજણમાં ફેર છે. એક હોય બહુ મહાન, પણ પાછું સામે હોય એક ગાંડો. ક્યાં મેળ બેહાડો તમે? સમજણમાં ક્યાંક ભૂલ પડી. જો સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય. અને એટલે તો સંતો કહે છે, હા હા, સમજણ વગરનું જીવવું. ધ્યાન દેજો, સમજણ વગરનું જીવવું, ભલે જીવે વર્ષ હજાર. એ સમજી ન જીયો ઘડી બે ઘડી, એનો થઈ ગયો બેડો પાર. બહુ લાંબુ જીવીએ ને આમ બધું બરાબર હોય એવું કઈ નથી હોતું. એ તો પછી લાંબુ જીવતા હોય તો એને પછી ઘરનાની ખબર હોય કે કોણ આમાં આંખ્યું કાઢે. સમજણ સમજીને જીવી ગયા, એનો બેડો પાર થઈ ગયો, એનો ઉદ્ધાર થઈ ગયો. અને એનું મોટું ઉદાહરણ, હું મારે હવે બહારનું દ્રષ્ટાંત નથી આપવું, અંદરનું. એક બાજુ મહારાજા પરીક્ષિત છે, અને એક બાજુ કંસ છે. બે પાત્ર મહાન છે. એક બાજુ પરીક્ષિત, એક બાજુ કંસ, મામા. પણ પરીક્ષિતની આમ થોડીક જરા ભૂલ થઈ ગઈ. ભૂલ કેમ થઈ છે એ બનશે, હું તમને કથા આપીશ. પરીક્ષિત નહીં, આટલો મહાન ધર્મ ધુરંધર, આટલો મહાન જ્ઞાની, આટલો પરમાર્થી, એની ભૂલ કેમ પડે? જરાસંધનો મુંગટ હતો એ માથે મૂક્યો, એમાં સોનું હતું, અને એમાં કલિયુગનો નિવાસ થયો. અને એ કલિયુગે મહારાજા પરીક્ષિતની બુદ્ધિ બગાડે. અને એ મહારાજાએ શૃંગી ઋષિના પિતા વિનાયક ભજન કરે બેઠા છે, એમના ગળામાં મરેલો સર્પ નાખ્યો. કથા તો ઘણી મોટી છે, સમય આવશે ત્યારે કહીશ. સર્પ નાખ્યો. પરીક્ષિત નીકળી જાય છે. શૃંગી જ્યારે આવ્યા, આમ જોયું, મારા પિતાના ગળામાં મરેલો સર્પ. કોણ છે? જા, મારો શ્રાપ છે કે મારા પિતાના ગળામાં તે જે મરેલો સર્પ નાખ્યો છે, એ 7મા દિવસે જીવતો થઈને તક્ષક બનીને તને દંશે અને તારું મોત થાય. શ્રાપ આપી દીધો શૃંગે. પિતાજી જ્યારે શામ સિદ્ધિમાં આવ્યા, એ ભાઈ ખોટું કર્યું, એનો દોષ નથી, મહાન ધર્મ ધુરંધર બની ગયું. સમાચાર મોકલે છે, અને આમ જ્યાં મુગટ નીચે મૂક્યો, જ્ઞાનેન્દ્રિય જાગૃત થઈ તરફ, કોઈ દિવસને નામે હું પાપ કર્યું, મારો બહુ મોટો અપરાધ થયો, અને અપરાધ થયો છે એની મને સજા મળવી જોઈએ. અજ્ઞાની અત્યારે અપરાધ થાય, કોઈ સજાને સ્વીકારવી. કોર્ટમાં આમ ગીતાજી હાથમાં રાખીને એમ કે હું જે કહું ને એ સાચું કહીશ, સત્ય સિવાય બીજું કાંઈ નહીં કહું. એ બોલે ખરા, હાથમાં ગીતાજી હોય તો સત્ય સિવાય હું કાંઈ ન કહું, પણ ખાલી સત્યનું નામ જ આવે, બાકી બધું ખોટું બોલે. પેલા સ્વીકારી લેતા, અને સ્વીકારી લેતા હતા એટલે અધિકારી બન્યા હતા.
આપણે સ્વીકારી નથી બન્યા એટલે આપણે અધિકારી નથી બનતા. નહીં તો નજીક પહોંચી ગયા, નજીક પહોંચી ગયા. સ્વીકારી બની જાઓ. પરીક્ષિતને સમાચાર આપ્યા કે 7મા દિવસે તારું મૃત્યુ થશે. પરીક્ષિત બહુ રાજી. સમાજને બોલાવે છે કે બાપા 7મા દિવસે મારું મરણ છે. હવે જરા ધ્યાન આપજો કે મારું મરણ 7મા દિવસે છે. મેં અપરાધ કર્યો છે, મને સજા મળી, બરાબર છે. પણ પછી ત્યાંથી બધું છોડીને છેલ્લે જન્મે જઈને બધું સોંપે છે એના પુત્રને, અને ગંગા કિનારે આવીને વિચાર કરે કે હવે શું કરવું. 7મા દિવસે મારું મરણ મંગલમય બને એવું મારે કરવું છે. આ મહાનતા, મારું મરણ મંગલમય બને, 7 દિવસમાં જ મને મારું મંગલ, મારું મૃત્યુ કલ્યાણમય બની જાય, પરમ ગતિ મળી જાય. શું કરવું, કઈ રીતે કરવું? જે સંતો આવે એને પૂછે કે મારું મૃત્યુ 7મા દિવસે છે, તો મારું મૃત્યુ મંગલમય બને, મારું મૃત્યુ સુધરે એવું કંઈ ખરું? હા છે. શું કથા? એમ તો કે તું 7 દિવસ કથા આપણે એમ કહીએ ને કે પુત્રોને મોક્ષ કેમ આપે છે, અહીંયા 7 દિવસ લખ્યા. 7મા દિવસે તને પરમ ગતિ મળશે. આ ભાગવતજીની તાકાત છે. જીવતા તને સદગતિ મળી જાય. એમ તો કે હા, જ્ઞાની તો હતો જ, પરમાર્થી હતો. કોઈ મહાપુરુષ આવ્યું કે મને કથા કહો, મને કથા કહો, તાકી 7મા દિવસે મારું મૃત્યુ સુધરી જાય. એમાં સુખદેવજી મહારાજ પધારે છે અને કથા શરૂ થાય છે. નહીં તો છેલ્લે આપણે આવશે. અને 7મા દિવસે સુખદેવજીએ કીધું કે પરીક્ષિત, શ્રાપ પ્રમાણે તારું મૃત્યુ નજીક આવી ગયું છે, પણ હું સાધુ છું, તારું દુઃખ હું નહીં જોઈ શકું. હમણાં શ્રાપ આવશે, તને દંશ મારશે, પણ એટલો મને પૂરો ભરોસો છે કે તે જે કથા સાંભળી છે ને એટલા ભાવથી સાંભળી છે કે તને દંશ મારે એ તક્ષત એ પહેલા તારા શરીરમાંથી પ્રાણ પંખીડું રહી અને સ્વર્ગમાં રવાના થઈ ગયું છે. મને સહેજે ચિંતા નહીં થાય, દુઃખ નહીં થાય, તું એની પહેલા નીકળી જાશ, પણ તાલી પહેલા હું રજા લઉં છું. પરીક્ષિત બહુ રાજી થયો. મહારાજ, 7મા દિવસે મારું મરણ સુધરી જાય આવી તમે મને કથા સાંભળી, હું બહુ રાજી છું. આ સમજણ, આને શું કહેવાય? સમજણ. હવે એની સામે આપણે ઓલો ભાઈ લ્યો કંસ, ભાઈ કંસ, એને તો એમ કીધું કે દેવકીનું 8મું સંતાન તારો કાળ થશે. 8 વર્ષનો સમય હતો ને, 8 વર્ષ. પરીક્ષિત પાસે ખાલી 7 દિવસ હતા, ઓલા પાસે તો ખાલી 8 વર્ષ. ક્યાં વાત ગઈ! પણ એ 8 વર્ષમાં નો સુધર્યો એટલે નો સુધર્યો બાપા. આ સમજણમાં ભૂલ પડી. જો સમજી ગયો હોત તો એનો બેડો પાર થઈ જાય, પણ ન સમજાણું. અને એટલે તો હજી પરીક્ષિત હે રાજાને હજી પરીક્ષિત હે રાજાને જદી જ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો સા
ઋષિના ગળામાં નાખ્યો શ્રાપ હે મનોજાવીના સાત સાત દિવસે એને મૃત્યુદંડ થાશે ને ઋષિના રે લાગ્યા એને શ્રાપ હે મનો સમજ્યા સમજણ વગરનું જીવવું હોન વળી જીવો જીવો વરસ હજાર સમજણ વગરનું જીવવું ભલે જીવી લ્યો વરસ હજાર એ સમજીને જીવું ઘડી એક તો તો સમજો સમજો બેડો પાર. પ્રિય આત્માઓ, મારો કહેવાનો સૂર એ છે, જો સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય. પરીક્ષિત સમજી ગયો, બેડો પાર થઈ ગયો. આજે હું ને તમે એની કથા કરીએ, વિચાર તો કરો. અને એની સામે કંસ 8 વર્ષનો સમય પણ નો સુધર્યો એટલે નો સુધર્યો. હું મારી નાખું, કાળને હું મારી નાખું. કંસ સામનામાં જ બોલતો ગયો, અરે મારી નાખું. અને એને મારવાના પ્રયાસ ઓછા નથી કર્યા. આપણે આવશે 10મા સ્કંદમાં. પણ કોની તાકાત છે કે કાળને મારી શકે? આખરે 8 વર્ષનો સમય છતાં અંદરથી પરિવર્તન ન થયો અને છેલ્લે જવું પડ્યું. જવું જ પડે. 110% જવું પડે. કારણ કે દુહાવલી રામાયણમાં ચોખ્ખું લખ્યું છે, અનીતિ સે જાત હૈ राज धर्म और वंश तुलसी दृष्टांत है માણસમાં અનીતિ આવશે. પૈસા ભલે ઓછા મળે, કમાવો એનો વિરોધ નથી. આવતો ખૂબ કમાવો. લક્ષ્મી જરૂરિયાત કરતા વધારે મળે ને ત્યારે એ બુદ્ધિ બગાડે. ઠીક છે. અનીતિ જીવનમાં અનીતિ ઘર કરશે એટલે અહંકાર આવશે, અને અહંકારે વિનાશ કર્યો છે. કોઈ દિવસ અહંકાર ન કરવો. આપણે ભલે નાનું કાર્ય કરીએ, મોટું કાર્ય કરીએ, જે કંઈ કાર્ય થાય છે ને એ ઠાકોરજીની કૃપાથી જ થાય છે. એ તો મને તમને ખબર નથી રહેતી, બાકી એની કૃપા વગર કાર્ય થતા નથી. જો તમે બધાનો અનુભવ હોય, આપણે ઘરે મોટો પ્રસંગ હોય, એકને એક લાડકવાઈ દીકરી હોય, અને વિચાર કરે કે ખરેખર લગ્ન છે, જાન ઘણી મોટી આવશે, આપણું નામ બહુ મોટું, હવે ખરેખર આ નિર્વિઘ્ને પતી જાય ને તો બહુ સારું. ઘરના બધાય સૂઈ જાય ત્યારે પતિ પત્ની આ રીતે ચર્ચા કરે, બે જાગતા હોય. પ્રસંગ છે કે રે કેમ થશે? આ નિર્વિઘ્ને જો કામ પૂરું થઈ જાય ને તો બહુ સારું. એ વખતે એમ કે ઠીક બાપા, હે મારા પ્રભુ તું છો, હવે અમારી લજિયા રાખજે. અને પછી બને એવું એ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થઈ જાય. નિર્વિઘ્ને તો પૂર્ણ થઈ જાય, પણ સમાજમાં, જ્ઞાતિમાં
ગામમાં જય જયકાર થઈ જાય. આટલો રૂડો પ્રસંગ. બહુ સરસ ભાઈ, હો બહુ સરસ, બહુ સરસ. હા, 4 ચાંદ લગાડી દીધા. કેટલું સરસ પ્રસંગ કર્યો. ત્યારે એના એ પતિ પત્ની પાછા શું કહે કે એ તો અમે કરીએ જ ને, લે અમે ન કરીએ ત્યારે કોણ કરે? એ લ્યો ફરી ગયો, ફરી ગયો. પેલા ભગવાનને પ્રાર્થના કરતો હતો અને જ્યાં કામ પૂરું થઈ ગયું છટક્યો. એ તો અમે ન કરીએ ત્યારે કોણ કરે? અમે અમારા નામ પ્રમાણે તો કરીએ ને. હું નામ બાપ. જીવનો સ્વભાવ છે છટકતા વાર નહીં લાગે. પાણીનો સ્વભાવ જેમ નીચે જવાનો છે, એમાં મનનો સ્વભાવ નીચે જવાનો છે. કડકડાટ નીચે વયું જાય. મનને ઉપર લાવવા માટેના પ્રયાસો છે. મનને કેન્દ્રિત કરવાના પ્રયાસો છે. અને મનને બાંધવા માટે બીજો કોઈ માર્ગ નથી. એક જ છે, સત્સંગત હરિહરિ કથા. બસ આ બે જ. કથા સાંભળો, સત્સંગ કરો, પરમારથ કરો. બાકી મન કેન્દ્રિત ન થાય બાપા. તો મનને બાંધવા માટે સત્સંગ કરીએ, કથા કરીએ. બાકી નહીતર મન કાબુમાં નથી આવતું. ઘડીકમાં કડકડાટ નીચે વયું જાય. અને એ મનને કેન્દ્રિત કરવા માટે જે આપણે કથા કરીએ છીએ, એ કથાને હૃદય સુધી પહોંચાડજો. ખાસ વિનંતી. તમારું મારે કાંઈ જોતું નથી. કાંઈ મને દક્ષિણા નો આપો ને, કાંઈ માંગે નહીં. પણ એક દક્ષિણા માંગુ. મારી એક દક્ષિણા કે આ કથા પૂરી થાય ને એ પહેલા બાપ દીકરો જો બોલતા ન હોય તો એને બોલતા કરજો. ભાઈઓ ભાઈઓ બોલતા ન હોય તો એ ભાઈઓને ભેગા કરજો. કુટુંબ ગમે એટલું મોટું હોય તો જો જુદું પડી ગયું હોય તો એ કુટુંબને પાછું ભેગું કરજો બાપ. આટલું તમે કરશો એટલે મને એમ લાગશે કે મારા 7 દિવસની મારી બૂમો સાર્થક થઈ જાય. કંસ ન સમજો, પતાનું સમજણમાં ભૂલ પડી એટલા પરિણામ થયું. ને એટલા જ માટે માતમમાં બહુ સારું કીધું છે. માતમમાં 2 ઉદાહરણ છે. એક ભક્તિ, દેવર્ષિ નારદજીને ભક્તિમાં કષ્ટ દેખાણ, એક એ ઉદાહરણ છે. અને એક બીજું ઉદાહરણ છે આત્મદેવ નામના બ્રાહ્મણની. બહુ સરસ છે, બહુ સરસ. આત્મદેવ નામનો બ્રાહ્મણ નદીના કિનારા માથે રહે છે, ભજન કરે છે. એમની જે પત્ની છે ગાંધારી, અરે એ પત્ની છે, સંસ્કારી તો છે જ, પણ ચતુર છે, શાણી છે, અને અંદરથી સહેજ ઈર્ષા છે. આ એક જ નડ્યું. આ વસ્તુ નડી બાપા. આત્મદેવ નામનો બ્રાહ્મણ જે છે એ પોતે જંગલમાં જઈને તપ કરે છે. કોઈ સંન્યાસી મળ્યા એટલે એને કીધું કે કૃપા કરો, મારી પાસે સંપત્તિ ઘણી છે પણ કોઈ સંતતિ નથી. એટલે પેલા સંન્યાસીએ કીધું કે તારી ભાગ્યમાં સંતાનનું સુખ નથી. તો પછી હું આત્મહત્યા કરું. પછી પેલા કીધું કે લે તું એ ફળ. એ ફળ આત્મદેવને આપે છે. આત્મદેવને કીધું કે જા તારે ત્યાં સંતાન થશે. આ ફળ
તારી પત્નીને ખવડાવી દીધી. સારું બાબા, મને પૂરો ભરોસો કે આપ જે કહો છો એ ખોટું નથી. આત્મદેવ એક ફળ લઈને આવે છે. હું આખી કથા તમને અત્યારે નહીં આપી શકું, પણ એનો મુખ્ય ધાર છે એ બાંધું છું. ફળ લઈને આવ્યો. એમની પત્નીને કીધું કે લો, એ મહાત્મા એ પ્રસન્ન થયા છે, એ ફળ તમે જમી જાઓ. કોઈ સંતનો આશીર્વાદ છે, લઈ લો એ ફળ, આપણે ત્યાં સંતાન થશે. પત્નીએ ફળ લીધું. હું હમણાં કહી ગયો, ચતુર હતી, સૌંદર્યવાન હતી, શાણી હતી, આ બધું હતું, પણ અંદરથી દ્વેષ હતો. એક એવો નિયમ છે કે બહુ ચતુર હોય ને એ બોલે બહુ, પણ કામ ન કરે. ચતુર બોલે બહુ પણ કામ ન કરે. બોલે બહુ, સૌથી પહેલા જ બોલે, આમ છે ને તેમ છે ને, કામ ન કરે. આ ચતુર. ચતુર એટલે બહુ તૈયાર. ફોટા પડતા હોય તો એમાં પહેલા જ હોય. જેમ કે ગમે અમારું ઘણી ઈચ્છા નહોતી, પણ કોણ જાણે અમારા ફોટા ગમે એમ કરીને લઈ લ્યો. લીધા નથી તો ગોઠવાઈ ગયો છો. પંગતમાં પહેલા પેલી પંગત, અને પછી કે બાપા પેલી થાળી હવા લાખ ને, પેલો ગોઠવાઈ ગયો એટલે ગરમા ગરમ આવ્યું. એટલે ચતુર. ઘણી કથા આવે છે, ઘણી મોટી કથા ઉદાહરણ મેં તમને આપી દીધું છે. તો સમજદાર બોલે ઓછું અને કામ વધારે કરે. બોલે ઓછું, કામ બહુ કરે. ચતુર બોલે ઘણું, કામ ન કરે. સમજદાર માણસ બોલે ઓછું અને કામ વધારે કરે. આ સમજદાર. અને એના રામાયણમાં બે દ્રષ્ટાંત છે. અંગદ કહે મેં જાઉં પારા, જીય સંસત કચ ફીરત બારા. અંગદ કહે મેં જાઉં પારા, જીય સંસત કચ ફીરત. એ જીય સંશય જ્યાં જોઈને આ કથા રામાયણમાં પહેલા જ બોલ્યો. હવે જરા ધ્યાન આપજો. ચતુર છે, અંગદ ચતુર છે, બધી જગ્યાએ પહેલા બોલ્યો. જો અહીંયા બોલ્યો, એક જ ચોપાઈ બોલું, કાપું છું. અંગદ કહેવું મેં જાવું પારા. લંકામાં જવાનું હતું ને ત્યારે બધા ભેગા થયા આમ ને કીધું કે ભાઈ સામે કિનારે લંકા છે, ત્રિકૂટ નામના પર્વત છે, વચ્ચે લંકા છે, અશોક વૃક્ષ નીચે માં જાનકી બેઠા છે, પણ આ સમુદ્રને પાર કરીને જે જાય એ માં જાનકી લગી પોગી શકે. તરત બોલ્યો અંગદ, તરત બોલ્યો, હું જાઉં ખરો. અંગદ કહેવું મેં જાવું પારા, હું જાઉં ખરો, પણ હું પાછો ન આવી શકું, એટલે મારાથી કામ ન થાય. તો પણ તો બોલશો હું કામ? પેલા બોલ્યો, હું પાછો આવું કે કેમ એ શંકા છે. જ્યાં જોઈ ત્યાં અંગદ પહેલા જ બોલ્યો છે. 4 પ્રસંગ આવે છે, પહેલા જ બોલ્યો.
પણ છેલ્લે એમ કે મારાથી આ કામ નહીં થાય. આ ચતુર. હવે એની સામે લ્યો હનુમાનજી મહારાજ. બોલી હનુમાનજી મહારાજ કી જય. એ ક્યાંય બોલ્યા નથી, ક્યાંય બોલ્યા નથી. અને કામ રામના હનુમાનજીએ જ કર્યા. જ્યાં જ્યાં કામ આવ્યા ને હનુમાનજી બોલ્યા નથી, પણ કામ હનુમાનજીએ કર્યા. સમજદાર છે, રામાયણમાં સમજદાર પાત્ર છે. અને પાછા બે રામની નજીક રહે છે. અંગદ પગ દબાવે છે, હનુમાનજી પગ દબાવે છે, પણ બેની સમજણમાં ભૂલ પડે. આ ભૂલ પડી ગઈ બાપા. ચતુર બોલે બહુ, કામ નો કરે. હનુમાનજી કોઈ જગ્યાએ નથી બોલ્યા, પણ જે બધા કઠિનમાં કઠિન કામ હતા એ હનુમાનજી મહારાજે કર્યા મારા બાપ. કારણ હનુમાનજી એ સમજદાર પાત્ર છે. એટલે હનુમાનજી મહારાજ અમુક ગામમાં રામના મંદિર હોય, બધે હોય. કદાચ હનુમાનજીના મંદિર, રામના મંદિર બધી જગ્યાએ ન પણ હોય, પણ એવું એક પણ ગામ બાકી ન હોય કે એ ગામમાં હનુમાનજીનું મંદિર ન હોય. બેઠો હોય મારો બાપ લ્યો. હા, હવે તો છે ને મૂર્તિ આવી જાય છે. અગર પહેલા ક્યાં મૂર્તિ લાવતા? આપણે આમ ગીરમાં જઈ, શિખલ કુબાન, હા, ધારાણો એ ને આ બધા નેહડા બધા નહીં જે ચોમાસામાં ભાઈ એ એક આનંદ છે ભક્તિ કરવાનો. ભક્તિ કરવી હોય તો નકર ન્યાય બોલે એમ કે કરે, પણ ન્યા બહુ ચોખ્ખા બહેના દૂધ મળશે, તો અહીંયા મળે છે. બહેને દૂધ ખાવું જવું, ભજન કરવા જવું એમ કહો બાપા, એ નહીં. આનંદ આવશે. ભૂરાભાઈનો ને, આપા હાદળનો ને, હા 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 હા, આપને ટેકા દેવા માણસો આ છે. હું તો જાઉં. પણ નાનકડો એવું હોય, 10-12 મકાન. હું તો કહું 12 મકાન નહીં, પણ ખાલી ઓલા પેલા જેવા કહેવાય ને આપણે જે બનાવે ઓલા રાવટીયું જેવું, એ કુબા જેવા, એ 12 હોય. એ ગામમાં રામજી મંદિર ન હોય, એ ગામમાં શિવ મંદિર ન હોય, પણ એ ગામના પાદરમાં હનુમાનજી મહારાજને બેહાડેલા હોય. અને ઓલે કેવા હનુમાનજી, હારો પથ્થર ગોતે, એની માથે સિંદૂર લગાડી દે, આખું ગામ ભેગું કરીને એમ કે બાપા આપણા આખા ગામનું ધ્યાન રાખે, એ આપણો હનુમાન આપણા ગામના પાદરમાં બેસી જાય. અને એ બેહાડે બધા હનુમાનજી મહારાજની જે બોલી, અને એ બેહાડી દે એટલે હનુમાનજી મહારાજ ગામનો દ્વારપાલ આવી ગયો. આ સમજણ છે હનુમાન, આ એની તાકાત છે. તો બાપ ચતુર બોલે બહુ, કામ ન કરે. સમજણ માણસ, સમજેલો માણસ બોલે ઓછું, કામ વધારે કરે. અહીં આત્માદેવ ફળ આપે છે. પત્ની ચતુર છે, શાણી છે, સૌંદર્યવાન છે, પણ ભૂલ પડી. પતિની આગળ એને કપટ કર્યું. કપટ કર્યું પત્ની આગળ, પતિ આગળ. અને પતિ આગળ જૂઠું બોલે છે. કથા તો ઘણી છે. અને જૂઠું બોલવાથી કઈ દિશા થઈ, એની કઈ હાલત થઈ. જે સુખ ભોગવવા માંગતી હતી અને એની ઉપર દુઃખના પહાડ તૂટી ગયા. આ સમજણમાં ભૂલ પડી, એનું આ પરિણામ છે મારા બાપ. તો હવે એ જે કથા આવે છે, એ કથા આપણે આવતીકાલે 9:30 કલાકે આપણે કથાનો ફેરફાર તમે જેમ કહેશો એમ જ કરશું. કારણ કે આપણે બીજું કંઈ કામ નથી. આજે એક ટાઈમની કથા છે. જોકે બધું આમ વીટવું તો પડશે જ, પણ છતાં આપણે એ કથા કરશું. 9:30 વાગે ફરીવાર મળશું અને 1ની આજુબાજુ પર આપણે કથા પૂરી થશે. ખાસ તમે યાદ રાખજો. અને બીજું, હજી આપણે વાત કરતા હતા ત્યાં જો આજનો પહેલો દિવસ તો પૂરો થઈ ગયો. વાર લાગી, સમય જ્યાદા વાર લાગી. સમય, ગ્રાહક અને મૃત્યુ એ કોઈના હાથમાં નથી. નહીં, હાથમાંથી નીકળી જાય સમય. પહેલો દિવસ તો આજે વિરામ લઈશ. કથા બેઠશે, આપણે કથામાં જાશું, આપણે કથામાં દાન કરશું. લો આપણે
આમ કેટલું ગંગા મૈયાના કિનારેથી આમ યાત્રા કરતી વખતે માથે પોથી લઈને એ વખતે આપણે ફોટા, હું તો જોતો કે કેટલા ફોટા પડે. ભાઈ ભાઈ વળી માતાઓ તો બધા પોથી લેતા હતા, દીકરીઓ બધી પોથી લેતી હતી. જો અમારે વડી લે નહીતર મને દુઃખ થતું હતું કે અમારામાંથી એક કેમ કોઈ નીકળ્યો નહીં, પણ ત્યાં તો નીકળ્યા બાપાઓ. ભાઈ ભાઈ લાવો લાવો પોથી લાવો. હા એ બધા માથે મૂકી દીધી અને બધા લહેર કરી, મોજ કરી. એ વખતે જો અગાઉ ગોઠવું હોત ને બાપા, જેને પોથી લેવું હોય ને એને બીજું કાંઈ નહીં, એને 1111 આપવાના. જો પહેલાં ગોઠવું હોત ને તોય હું માનું છું કે લઈ જ ત્યાં, કારણ કે તમારો આવો ભાવ છે. તો હવે આગળ જે કથા આવે છે એ સમજણમાં જ્યારે ભૂલ પડે, ચતુર, શાણી, સૌંદર્યવાન, અંદરથી દ્વેષી, अरे ये समय पत्नी नहीं समय चाहते। बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटिया ओही धनुष ओही बाण. બાપ સમય ફરી જાય એટલે બધું ફરી જાય. સમય ફરે ને ત્યારે ઘરનાય ફરી જાય. આ સમય હોય ત્યાં લગી બધા એમ કહો, અરે અરે મૂંઝાતા નહીં હો મારા વાલા, અમે તમારા છીએ વાપરવા વાળા. ઝપટમાં ન આવે પણ સમય ફરી જાય, બધું ફરી જાય. પહેલા તો એમ કે બાપા એ મારા માસીનો દીકરો છે, એ અબજોપતિ છે ને, પણ બાપા મારા હગા માસી, હગા માસી. અને અમે જ્યારે રાતે 15 દી ત્યાં રોકાતા અને એ જે અમને મુંબઈમાં મોજ કરાવી છે, મારા હગા માસીના દીકરા છે. એમ તો કા પણ બહુ મોટો માણસ હોય નહીં, અમે અમારા ન ઓળખી ત્યારે ઓળખે કોણ? હગા માસીનો દીકરો તો કા. એ 5 વર્ષ જાય ને બાજી પલટી જાય ને બધું વયું જાય. અને પાછો ઓલો ભાઈ હામો મળે ત્યારે ગામના એમ કહે કે તમે પહેલાં જે કહેતા હતા કે આ મારા માસીનો દીકરો, તો કે કોણે? એ તો કોકે ભૂલથી કહેવાય ગયું. લે ઓલાનો સમય ફરી ગયો એટલે આ એ ફરી ગયો. પૈસા છે ત્યાં લગી છે બાપા, બધું પૈસા ના હતા, કોઈ બોલાવે નહીં. એક ભાઈને કીધું બાપા મેં પહેલાં તમને ખૂબ રૂપિયા આપ્યા, ખૂબ મદદ કરી, મારે બીજું કાંઈ નથી જોતું, પણ થોડીક મને મદદ કરો ને તો શું છે, થોડીક મને આમ રાતના ઊંઘ આવી જાય અને થોડાક કામ થઈ જાય. તો ઓલો કે લે ભલામણ એમાં હું તમને રાતે ઊંઘ નથી આવતી ના, તો આ 2 ઘેરની ટીકડી લઈ લીજો. રૂપિયા નથી આપવા, પેલા ખૂબ વાપરી ગયો એના. લ્યો બાપા લ્યો આ 2 પી લેજો. હા અને બીજી 2 આપું છું, એ સવારે ઊભા થાવ તો પીજો. એટલે એને ઉપાડી જ લેવું એમ. બાપ ઠીક છે, સમય ફરે એટલે બધું ફરી જાય છે. પણ આપણે જે અહીંયા જે લેવાનું છે કે એક થોડુંક કપાટ, એક પત્ની આગળ જે જૂઠું બોલી અને એનું જે પરિણામ આવ્યું એ કથા હવે લેવાની છે. સમજણમાં જે ભૂલ પડી છે એ કથા લેવાની છે. સમજાઈ જાય તો બહુ સારી વાત છે. અહીંયા પાણીની 10 બોટલ દરરોજ, બિસ્લેરી પાણીની 7 દિવસ માટે રમેશભાઈ કુરજીભાઈ નારોલા દામનગરવાળા તરફથી છે. વધાવો, તાળીઓના ગડગડાટ સાથે વધાવો ભાઈ. આજની રસોઈ જે આપણે બપોરે રસોઈ લીધી છે, પ્રસાદ લીધો છે, તેમના દાતા 11,111 રૂપિયા સ્વર્ગવાસ મધુબેન દિયાળભાઈ ઢોલા, તેઓના આત્માના કલ્યાણ અર્થ હસ્તક દિયાળભાઈ હરજીભાઈ ઢોલા હડમતિયાવાળા તરફથી છે. એક શનિવારની રસોઈ 11,111 રૂપિયા કરમશીભાઈ લાભુભાઈ કાસોદરિયા તથા ગોવિંદભાઈ લાલજીભાઈ નારોલા તરફથી છે. એવા સ્વર્ગવાસ મંજુલાબેન દાસભાઈ મુલાણી હસ્તક દાસભાઈ વાઘાભાઈ મુલાણી મુ સમઢિયાળા મુલાણીનું તેઓસી તરફથી છે. જે આખા દિવસની રસોઈ ભાવેશભાઈ ધરમસિંહ બાપા ભીમાણી પૂંજાપાદર હાલ સુરત, સવાર બપોર અને સાંજની 5 દિવસની રસોઈ બપોરની 51,000 રૂપિયા ગોવિંદભાઈ સેલાભાઈ ભોકળવા ખોડિયાર હોટલ ભાવનગર કુંભારવાડા તરફથી છે. 11,111 રાજુભાઈ બાલાભાઈ દુધાત પૂંજાપાદર હાલ સુરત તેઓસી તરફથી આવે છે.
11,111 સ્વર્ગવાસ જીવાભાઈ વરજાંગભાઈ સોહલાના આત્માના કલ્યાણ અર્થ હસ્તક ધીરુભાઈ જીવાભાઈ સોહલા મુ ભાવનગર કુંભારવાડા તેઓસી તરફથી આવે છે. એક તિથિ 5100 રૂપિયા સ્વર્ગવાસ લાભુબેન લાલજીભાઈ કાનાણી પીપરિયા હસ્તક ગોવિંદભાઈ કેશવભાઈ નારોલા દામનગરવાળા. એક તિથિ છે 5100 રૂપિયા સ્વર્ગવાસ અરજણભાઈ ખોડાભાઈ પાલડિયા હસ્તક મોહનભાઈ અરજણભાઈ પાલડિયા કુંભણ કાંકરિયાવાળા તરફથી. એક તિથિ છે 5100 રૂપિયા સ્વર્ગવાસ નિધુબેન મધુભાઈ નારોલા દામનગર હસ્તક ગોવિંદભાઈ કેશવભાઈ નારોલા દામનગરવાળા તરફથી. અને કીધું એમ બાપુ લાઈવ શરૂ હતું અને ભાવેશભાઈનો ફોન આવ્યો કે 11,000 વાળી 5 રસોઈ મારી લખી નાખજો બાબુ. વાહ બાપુ વાહ વાહ. ભાવેશભાઈ કાળુભાઈ વાવડિયા મૂળિયાપાટવાળા હાલ સુરત. તાળીઓના ગડગડાટ સાથે વધાવો. ભાવેશભાઈ જોવે છે, આપણે એમનું સન્માન કરવાનું છે ખાલી તાળીઓના ગડગડાટ સાથે. એક 1100 રૂપિયા મોહનભાઈ અરજણભાઈ પાલડિયા કુંભણ કાંકરિયાવાળા તરફથી છે. આજ સાંજની રસોઈ 5100 રૂપિયા પૂંજ્ય બાપુશ્રી તથા સ્ટાફ ફૂલસર વાવડીવાળા તરફથી છે. ગૌશાળામાં એક તિથિ 5100 રૂપિયા સ્વર્ગવાસ બાલુભાઈ વલ્લભભાઈ દુધાત હસ્તક રાજેશભાઈ બાલુભાઈ દુધાત પૂંજાપાદર હાલ સુરત તેઓસી તરફથી છે. એક રસોઈ 11,111 સ્વર્ગવાસ પ્રભાબેન ભીખાભાઈ નાડોદા મુ શીતલ હસ્તક હંસાબેન ઈશ્વરભાઈ નારોલા દામનગરવાળા તરફથી એના આત્માના કલ્યાણ અર્થ આપે છે. અને એક રસોઈ 11,111 ગોવિંદભાઈ કેશવભાઈ નારોલા દામનગરવાળા તરફથી છે. રસોઈ 11,111 અશોકભાઈ જીવરાજભાઈ મોરડિયા સુરતવાળા તરફથી છે. એક 11,111 સ્વર્ગવાસ બાઘુબેન કરશનભાઈ આહિર હસ્તક ભરતભાઈ કરશનભાઈ આહિર તેમના આત્માના કલ્યાણ અર્થ 11,111 એક રસોઈ આપે છે લીમડા અનુપાના. એક 11,111 પ્રજાપતિ ભાઈઓ મુંબઈ હાલ તળાજા મુ તળાજા તેઓસી તરફથી રસોઈ માટે આવે છે. એક 5,001 ગૌશાળામાં સ્વર્ગવાસ ચેતનાબેન મુકુંદભાઈ તથા સ્વર્ગવાસ કાંતાબેન ભવાની શંકર ત્રિવેદી તેઓના આત્માના કલ્યાણાર્થ હસ્તક મુકુંદભાઈ ભવાની શંકર ત્રિવેદી ગાંધીનગરવાળા તરફથી આવે છે. એક 5100 રૂપિયા કાળુભાઈ પરસોત્તમભાઈ મોરડિયા સમઢિયાળવાળા મુલાણીનું તેમના તરફથી સાંજની રસોઈ આવે છે 15 તારીખની. હાલો. એક રસોઈ માટે 11,111 રૂપિયા સુરેશભાઈ લાલજીભાઈ આસોદરિયા પસેગામ હાલ સુરત તેમના તરફથી આવે છે. કાલ બપોરની આરતી ગોવિંદભાઈ કેશવભાઈ નારોલા તરફથી છે. કાલ બપોરની આરતી રાજુભાઈ બાલુભાઈ દુધાત તેમના તરફથી છે. એ પણ આરતી ઉતારશે. કરમશીભાઈ લાભુભાઈ કાસોદરિયા તે પણ કાલ બપોરની આરતી ઉતારશે. તો જે કોઈને સમૂહમાં આરતીનો લાભ લેવો હોય તો એ પણ લઈ શકે છે. ચા પાણીના દાતા શોભનાબેન રાજેશભાઈ ગઢિયા હસ્તક અશોકભાઈ ગામ ગઢડા સ્વામીના તેમના તરફથી છે. અને 5100 રૂપિયા રસોઈ સાંજની રાજુભાઈ રાઘવભાઈ આસોદરિયા પસેગામવાળા તરફથી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવી સંધ્યા સુમિરન યારતી અને થઈ ગયો ઝાલરનો જણકાર. આરતીને ટાણે વેલા વેલા પધારજો તમારા ભક્તોને દેવા દીદા. કાના કાળા વાલા
गुण तनो तुझ पार के में नहीं आवे वाला के में नहीं आवे नेति नेति वेद पुकारे नेति नेति वेद पुकारे नेति नेति वेद पुकारे नेति नेति वेद पुकारे भगतो गुण गावे ओम जय काला ओम जय काना काला वाला नटवर नंदलाला मीठी मोरली वाला मीठी मोरले वाला गोपीना प्यारा ओम जय काला काला ओम जय काना काला ओम जय काला काला ओम जय काना काला ओम जय काना काला ओम जय काना काला कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम पुंडरीकाक्ष मंगलातनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते बोलिए द्वारकाधीश की भागवत भगवान की दयाराम बापा की हनुमान जी महाराज की भगवान गोपनाथ महादेव की राध शक्ति माता की प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव 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 हरिद्वार कानो नाथ मारो राजा रण छोड़ छे 1 મિનિટ માટે બધા ઊભા થઈ જાઓ બાપ આ પહેલો દિવસ છે બધાએ આનંદ કરવા આપણે ભેગા થયા છે પ્રેમથી 2 મિનિટમાં હે વાલા દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી હાલો ક્યાંનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હાલો દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારવાલા અરે વાલે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારવાલા અરે વાલે મને માયા લગાડી રે વાલે મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રાધે! એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા
સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. અરે એને મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારવા, એને મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારવા. વાલે મને વાલે મને માયા લગાડી રે. હાલે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એ હાલો રાધે. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવ ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે. ભજમન શ્રી રાધે. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. જય જય દ્વારકાધીશ. એ અમે ગાયો દોયા વિના દિયા, ઘેર જાવ ગમતું નથી. ઘેર જાવ ગમતું નથી. અમે ગાયો દોયા વિના દિયા, ઘેર જાવ ગમતું નથી. ઘેર જાવ ગમતું નથી. એ હવે જોજો વાસલડાના ખેલ રે, ઘેર જાવ ગમતું નથી. હવે જોજો વાસરડાના ખેલ રે, ઘેર જાવ ગમતું નથી. એ હવે જોજો વાસલડાના ખેલ રે, ઘેર જાવ ગમતું નથી. હવે જોજો વાસરડાના ખેલ રે, ઘેર જાવ ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. એ અમે ગાયું જયા વિના આવ્યા, ઘેર જાવ ગમતું નથી. અમે સાસુ ફેરા વિના આવ્યા રે, ઘેર જાવ ગમતું નથી. અમે સાસુ કર્યા વિના આવ્યા, ઘેર જાવ ગમતું નથી. અમે સાસુ ફેરા વિના આવ્યા રે, ઘેર જાવ ગમતું નથી. એ હવે જોજો માખણિયાના ખેલ રે, ઘેર જાવ ગમતું નથી. અમે જોજો ખેલ રે, ઘેર જાવ ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. રસિયો
રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી કાન રસોઈ કર્યા વિના આવ્યા રે ઘેર જાઉં ગમતું નથી. રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા રે ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો સાસુ માન ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ ખેલિયો ઘેર જાવું ગમતું નથી કાન કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. ઘેર જાવું ગમતું નથી કાન ગમતું નથી. ઘર ગમતું નથી ક્યાંય ગમતું નથી. બોલીએ દ્વારકા અધીશની કૃષ્ણ કનૈયા લાલ કી હનુમાનજી મહારાજ ભાગવત ભગવાન ભગવાન પ્રેમ से बोलिए नमः પાર્વતી પદે